ચાલો આજે આપણે મોઢેરાના સૂર્ય મંદિર પર એક નજર નાખીએ। જુઓ, ગુજરાતમાં આવેલું આ 11મી સદીનું મંદિર માત્ર એક ઐતિહાસિક સ્મારક નથી, પણ પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગ અને ખગોળશાસ્ત્રનો એવો અદ્ભુત નમૂનો છે કે આજના વૈજ્ઞાનિકો પણ દંગ રહી જાય। તો પહેલી વાત, એનું ખગોળીય સંરેખણ। આ મંદિર કર્કવૃત પર બરાબર એવી રીતે બનાવ્યું છે કે 21 જૂને બપોરે એનો પડછાયો જમીન પર પડે જ નહીં। એટલું જ નહીં, વર્ષમાં 2 વાર 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં રહેલી સૂર્યદેવની મૂર્તિના મુગટ પર પડતું। બીજું, આ મંદિરના દરેક ખૂણામાં તમને ગણિત અને પ્રતીકો દેખાશે। મંદિરના પ્રવેશદ્વાર પર એક ભવ્ય સૂર્યકુંડ છે, જેમાં 108 નાના નાના મંદિરો છે। સભા મંડપમાં 52 સુંદર કોતરણીવાળા સ્તંભો છે, જે આખા વર્ષના 52 અઠવાડિયા બતાવે છે। અને મુખ્ય મંદિરના પાયામાં તો 365 હાથીઓની કોતરણી છે, જે વર્ષના 365 દિવસોનું પ્રતીક છે। ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો। અને છેલ્લે એની બાંધકામની રીત। સાચું કહું તો આ આજના એન્જિનિયરિંગ માટે પણ એક પડકાર છે। આખું મંદિર ચૂના કે ગારા વગર બન્યું છે। પથ્થરોને ઇન્ટરલોકિંગ સિસ્ટમથી એવી રીતે ગોઠવ્યા છે કે એ એકબીજામાં જ ફિટ થઈ જાય, અને એટલે જ 2001ના ભયંકર ભૂકંપમાં પણ આ મંદિર અડીખમ ઊભું રહ્યું। ટૂંકમાં મોઢેરા સૂર્ય મંદિર એ વાતનો પુરાવો છે કે પ્રાચીન ભારતમાં કળા, વિજ્ઞાન અને શ્રદ્ધા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા હતા। પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો।